કચ્છના ધગધગતા નાના રણની વચ્ચે શૌર્યનું એક અદ્ભુત ધામ આવેલું છે, જેને દુનિયા વચરાજ બેટ તરીકે પૂજે છે, જ્યાં બિરાજે છે ગૌરક્ષક લોકદેવ વીર વાછડા દાદા. રાજપૂત કુળના મહામાનવનો ઇતિહાસ અમર છે. લોકકથા અનુસાર જ્યારે વચરાજજી લગ્નના મંડપમાં કન્યા સાથે ચોરીના ફેરા ફરી રહ્યા હતા ને, બરાબર એ જ સમયે લૂંટારુઓ ગામનું ગોધણ હંકારી ગયા, જેમાં ચારણાઈ દેવળમાંની લાડલી વેગળ ગાય પણ સામેલ હતી. આ દેવળના કરુણ આતરનાદ સાંભળતા જ ક્ષત્રિય લોહી ઉકળી ઉઠ્યું. લગ્નના અધૂરા ફેરે વરરાજાના વેશે જ વસરાજજી હાથમાં શમશેર ઉપાડી અને રણમેદાન ભળી દોડી ગયા. આ ધર્મયુદ્ધમાં તેમનો પરમ વફાદાર શ્વાન મોતી કૂતરો પણ માલિકની પડખે રહીને લડ્યો. ગાયોને મુક્ત કરાવતા કરાવતા લૂંટારુઓ સામે લડતા લડતા વસરાજજીનું મસ્તક ધડથી અલગ થયું, છતાં એમનું ધડ દુશ્મનો પર કાળ બનીને તૂટી પડ્યું. આજે એ જ શહીદ ભૂમિ પર વાછડા દાદાનું ભવ્ય મંદિર આવેલું છે. મોતી કૂતરા અને વેગડ ગાયની સમાધિ પણ આવેલ છે. ભર રણમાં હોવા છતાં દાદાના ચમત્કારથી આજે અહીં મીઠા પાણીના અખૂટ ઝરણા વહે છે અને હજારો ગાયો માટે અવિરત સદાવ્રત ચાલે છે. ગૌધનના રક્ષક અને વચનના પાલક વીર વાછડા દાદાના ચરણોમાં કોટી કોટી વંદન.